ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 50થી વધુ ઘરફોડ ચોરીના ગુનાને અંજામ આપનારા રીઢા આરોપીની ધરપકડ કરી. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 50થી વધુ ઘરફોડ ચોરીના ગુનાને અંજામ આપનાર રીઢા આરોપીની ધરપકડ કરી છે. પોલીસે આરોપી વિજય હિંમત મકવાણાને ટ્વાલાઇન્સની ન્યૂ કોર્ટ્સ બિલ્ડિંગ પાસેથી ધરપકડ કરી છે. પોલીસે આરોપી પાસેથી રોકડા ₹1,50,000, સોનાનું બ્રેસલેટ, આઈફોન સહિત કુલ ₹2,39,950નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપી ખૂબ જ રીઢો છે. જેણે ગુજરાત રાજ્યના રાજકોટ, જૂનાગઢ, ભાવનગર, અમરેલી, ખંભા, સુરેન્દ્રનગર, આણંદ અને સુરત ખાતે 50થી વધુ ઘરફોડ ચોરીના ગુનાને અંજામ આપી ચૂક્યો છે. આરોપી છેલ્લા 3 માસમાં સુરત શહેરના અઠવાલાઇન્સ, રાંદેર, કુણાગામ, અડાજણ, અમરોલીમાં કુલ 18થી વધુ દુકાનો, મેડિકલ સ્ટોર તથા ક્લિનિકને ટાર્ગેટ કરીને ઘરફોડ કરી હતી. પોલીસે હાલ આરોપીની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અનડિટેક્ટ ગુનાઓ શોધી કાઢવા માટે સતત પ્રયત્નશીલ હતા. એ દરમિયાનમાં ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર SN પરમાર, PSI KH કુવાર તથા PSI MD મહેડાને એક બાતમી મળી હતી કે એક ઘરફોડના ગુનાઓમાં સંડોવાયેલ વિજય ઉર્ફે કાદર, સન ઓફ હિંમતભાઈ મકવાણા, આ મૂળ ભાવનગરનો રહેવાસી છે અને આમ ઓરિજિનલ અમરેલીનો છે. એ અહીંથી સુરત આવેલો છે, જેને અઠવા પાસેથી એને પકડી પાડવામાં આવ્યો. એની પાસેથી ₹1.5 લાખ રોકડા, ચોરી કરવાના સાધનો, એક મોબાઈલ, આઈફોન વગેરે મુદ્દામાલ મળી આવ્યા હતા. આની પૂછપરછ કરતાં ખબર પડી કે આ આરોપી ખૂબ રીઢો ગુનેગાર છે. અગાઉ 34-35 ગુનાઓમાં પકડાઈ ચૂક્યો હતો અલગ અલગ જગ્યાઓમાં, જેમાં ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, સુરત, અમદાવાદ ગ્રામ્ય, અલગ અલગ જિલ્લાઓમાં ચોરીના ઘણા બધા ગુનાઓમાં સંડોવાયેલો હતો. એની પાસેથી જે મુદ્દામાલ મળી આવ્યો એમાંનો એક ફોન તો સુરતમાં 2014માં એક ઘરફોડ દાખલ થયેલી હતી, એ ગુનાનો મુદ્દામાલ એની પાસેથી મળી આવ્યો. અને અત્યારે પૂછપરછ દરમિયાન 18થી વધુ અલગ અલગ જગ્યાઓના એણે ગુના શોધી બતાવેલા છે કે અલગ અલગ 18થી વધુ જગ્યાએ ચોરી કરેલી છે. આનો મોટો ભાઈ છે એ અરવિંદ હિંમતભાઈ મકવાણા, એ સુરત જેલમાં 6 માસ પહેલાં પકડાયેલો હતો પૂનાની એક ઘરફોડના ગુનામાં. એને મળવા માટે જેલમાં આવતો હતો અને એ દરમિયાન એણે અહીંયા સુરતમાં ચાલુ કર્યું હતું ચોરી ઘરફોડ કરવાનું. ટોટલ એની 50થી વધુ ગુનાઓમાં સંડોવાયેલો છે અને એની પૂછપરછ ચાલુ છે. સુરતમાં અલગ અલગ રાંદેર, અઠવા, અડાજણ, અમરોલી અને પૂના પોલીસ સ્ટેશનમાં એના વિરુદ્ધમાં ગુનાઓ નોંધાયેલા છે.